મહિનામાં ઓબ્વિયસલી તમને ખબર જ હોય છે કે રમઝાન મહિનામાં લીંબુના ભાવ બહુ પીક ઉપર હોય છે, બહુ હાઈ. તો હેલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે તારીખ છે 13 માર્ચ 2026 બરાબર, અને આજે તમને હું લીંબુના ભાવ જણાવીશ. અને મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે રમઝાન મહિનો બરાબર. તો રમઝાન મહિનામાં ઓબ્વિયસલી તમને ખબર જ હોય છે કે રમઝાન મહિનામાં લીંબુના ભાવ બહુ પીક ઉપર હોય છે, બહુ હાઈ હોય છે બરાબર. તો અત્યારની વાત કરીએ બરાબર, તો એક અઠવાડિયા પહેલાંની વાત કરીએ તો એક અઠવાડિયા પહેલાં 80, 90, 100 આસપાસ આનો ભાવ હતો બરાબર લીંબુનો. અને જો એના પહેલાંની વાત કરીએ તો ઠંડીનો માહોલ હતો, તો 50, 60, 45, 50, 60ની આસપાસ લીંબુનો ભાવ બરાબર હતો બરાબર. અને અત્યારે રમઝાન મહિનો છે અને અત્યારે લીંબુનો ભાવ એકદમ પીક ઉપર છે બરાબર. સામાન્ય રીતે તો લીંબુ ખરીદવું એક ગરીબ માણસ માટે તો બહુ કાઠું છે, કારણ કે તમે વિચાર કરો કે કયો 40, 50, 60, 70, 80, 90, 100 અને કયો 130 થી 150 રૂપિયા બરાબર. એ તો આ તમને ભાવ જણાવવામાં અમદાવાદ જમાલપુર માર્કેટના બરાબર. અને એની બહારની વાત કરીએ તો મિનિમમ 170, 80 રૂપિયા તો હોલસેલ પેકમાં ભાવ હશે બરાબર, ભાવ છે. તો વાત કરીએ તો 200 થી 250 રૂપિયા તો રિટેલમાં નોર્મલી આ રીતે વેચાય છે જ બરાબર. તો લીંબુના ભાવ અત્યારે રિટેલમાં જોવા જઈએ તો 200 થી 250 રૂપિયા, 300 રૂપિયા પણ હોઈ શકે કોઈ જગ્યાએ. અને અમદાવાદ જમાલપુર માર્કેટની વાત કરું તો ત્યાં આગળ આજનો ભાવ છે 130, 40, 35 થી 50 રૂપિયા, 60 રૂપિયા બરાબર. જેવું માલ જેવું લીંબુ. તો આજનો નાનકડો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને મારી બીજી ચેનલ છે મોજીલો શાકભાજીવાળો વ્લોગ્સ, હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તો તમે ત્યાં જઈને તેને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરી શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.